આજે અમે રજૂઆત માટે આવ્યા છીએ કે રાજકોટને ખાડામુક્ત જે ભાજપે કર્યું છે 26માં રાજકોટની પ્રજા પણ એને અહીંયા કોર્પોરેશન મુક્ત કરશે. અમે આજે મેયરનું ફૂલહારથી સ્વાગત કરવાના છીએ. ફૂલની ચાદરો પાથરશે બહેનો, એને ભાર પહેરાવશે. કારણ કે રાજકોટમાં મેયરે નદીના દર્શન કરાવ્યા છે. રાજકોટની શેરીએ ગલીએ નદી વહે છે. જેમ રાજકોટની પ્રજા એને ખોબલે ને ધોબલે મત આપ્યા એ જ રીતે 26માં એવા આશીર્વાદ આપશે કે તમે બહુ કામ કર્યું, હવે ઘરે બેસો, હવે તમારી જરૂર નથી અહીંયા અમારે કોર્પોરેશનમાં. પેરિસમાં આજે પેરિસની પાર્લામેન્ટમાં રાજકોટ ને ગુજરાતના રસ્તાના વખાણ થાય છે. એટલા બધા વખાણ થાય છે કે આજે તમને કહી દઉં કે એટલા ખાડા પડી ગયા છે ગુજરાત ને રાજકોટની અંદર કે લોકો આખા અંદર પડીને એના હાડકા ભાંગી જાય છે. પણ મેયર એમ કે છે કે કોઈ વ્યક્તિને લાગતું નથી, એક પણ ખાડો નથી, એક પણ ખાબોચિયું નથી. તો આ લોકોના કોઈના વાહનને નુકસાન નથી થતું, નથી કોઈના હાડકા ભાંગતા. એટલે અમે આજે ભાજપનો મરી ગયેલો જે આત્મા છે એને જગાડવા માટે આવ્યા છીએ. એને ખ્યાલ આવે કે આજે અમે રાજકોટમાં કેવું આટલા વર્ષથી માત્ર કરપ્શન સિવાય કાંઈ નથી કર્યું. 8 દિવસ પહેલા રસ્તો બનાવેલો હોય, ધોવાઈ ગયો હોય, 2 દી પહેલા હોય તો એનું પાણી ફરી વળ્યું હોય. મેયરે ચોમાસા પહેલા જે રાજકોટની પ્રજાને સારા રસ્તા કરી દીધા તે બદલ એને આજે હારતોરા કરવા આવ્યા છીએ. ફૂલની ચાદર ઉપર અમે હલાવવાના છીએ કારણ કે રસ્તા બહુ સારા છે રાજકોટના, એટલા માટે.